મારી આ ટિપ્સ તમને ખૂબ કામમાં આવશે જ્યારે મહેમાન આવવાના છે, કારણ કે મહેમાન આવે ત્યારે મોટાભાગે આપણે કિચનમાં હોઈએ એટલે મહેમાન સાથે આપણો સમય બહુ વીતતો નથી. તો આ ટિપ્સ તમને વધારે કામમાં આવશે. પહેલી ટિપ્સ એ છે કે ઢેબરા કે પરોઠા જો બનાવવાના હોય તો એને અગાઉથી બનાવી કાચા પાકા બનાવીને શેકી લો, અને પૂરા નથી શેકવાના, કાચા પાકા શેકી અને સુતરાઉ કાપડમાં લપેટીને થપ્પી મૂકી દો. જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે એને વ્યવસ્થિત શેકી અને પીરસો. ગરમા ગરમ પરાઠા પણ મળશે, પરાઠા સોફ્ટ મળશે અને તમારે કિચનમાં વધારે સમય વણવા માટેનો રહેશે નહીં. નંબર 2, ગ્રેવીવાળું કોઈ પણ શાક બનાવો તો ગ્રેવી હંમેશા આગલા દિવસે તૈયાર કરો, કારણ કે ગ્રેવીને હંમેશા ધીમા તાપે આગલા દિવસે કરશો તો ગ્રેવીનો સ્વાદ ખૂબ સરસ બેસશે અને સાથે સાથે ગ્રેવી બનાવવાનો સમય છે એ બચી જશે. નંબર 3, તમે સોજીનો શીરો બનાવવાના હોય કે બેસનની કોઈ પણ આઈટમ એવી મીઠી બનાવવાની હોય તો સોજી કે કોઈ પણ શીરો બનાવવાનો હોય તો એને આગલા દિવસે ઘીમાં શેકીને મૂકી રાખો અને ડ્રાયફ્રૂટ પણ શેકીને મૂકી રાખો. બીજા દિવસે માત્ર એમાં ગરમ પાણી કે ગરમ દૂધ ઉમેરવાનું અને ખાંડ જ રહેશે. 5-7 મિનિટમાં શીરો કે હલવો જે હશે તૈયાર થઈ જશે. આ રીતે તમે મહેમાન માટે અગાઉથી પ્રિપરેશન કરશો તો તમારો ઘણો સમય રસોડામાંથી બચી જશે.